આગળ લઘુ બીજાણુ જનન પર જો આપણે ડિસ્કસ કરીએ બેટા માઇક્રોસ્પોરોજેનેસિસ કે કેવી રીતે થાય છે લઘુ બીજાણુનું સર્જન. તો લાસ્ટ ટોપિકમાં જે આપણે જોઈ ગયા બેટા આખી સેન્ટરમાં બીજાણુ જનન પેશી તૈયાર થઈ છે પરાગાશયમાં, અને એ સેન્ટરમાં જેટલા પણ કોષો છે દરેક કોષને આપણે ઇન્ડિવિડ્યુઅલી પીએમસી પોલેન મધર સેલ લઘુ બીજાણુ માતૃકોષ બોલી શકો અથવા તો પોલેન મધર સેલ બોલી શકો તે તરીકે ઓળખાવો, જે હવે જનનકોષ તરીકે વર્તે છે અને આથી તે જીનોટાઇપિકલી હોય 2n. હવે તેમાં થશે અર્ધીકરણ રિડક્શનલ ડિવિઝન અને તેમાંથી બનશે 4 એકકીય પરાગરજ. પરંતુ અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ મેટર એ છે કે આ જે પરાગરજો બને છે તે ચારે ચાર પરાગરજ એકબીજા સાથે જોડાયેલી રહે છે. તે એકદમ ફ્રી હોતી નથી, મુક્ત થતી નથી. તેઓની વચ્ચે ખાસ પ્રકારનું દ્રવ્ય કેલોઝ નામનું સ્ટિકી શ્લેષ્મી મટીરીયલ જે જમા થયેલું હોય છે, તેને કારણે ચારે ચાર પરાગરજ એકબીજા સાથે ચોંટેલી રહે છે, યુક્ત રહે છે, મુક્ત થતી નથી. અને આ સ્વરૂપે પરાગરજ બનતી હોવાને કારણે તેનું નામ સજેસ્ટ કરવામાં આવ્યું છે લઘુ બીજાણુ ચતુષ્ક અથવા પરાગરજ ચતુષ્ક. તો આમ ચારના ઝુમખામાં જોવા મળે છે પરાગરજ ચતુષ્ક. પછી એમાં પણ પછી ડિઝાઇન બનાવી છે કે ભાઈ કેલોઝ થી બંનેને એકબીજા સાથે યુક્ત કરવાના છે, ચોંટાડવાના છે, તે કેવી દિશામાં ચોંટાડે તો એ પણ અલગ અલગ વનસ્પતિઓમાં થોડા વેરીએશન સાથે જોવા મળે. તો એના પણ અહીંયા આપણે પ્રકાર ડિસ્કસ કરવાના છીએ કે આ જે પરાગરજ ચતુષ્ક માઇક્રોસ્પોર ટેટ્રાડ બને છે તેમાં કયા કયા પ્રકાર સંભવતઃ જોઈ શકાય. આ મેં તમને ખાલી એક ઉદાહરણ આપ્યું છે જેમાં અહીં બે સાઈડ પર ગોઠવાયેલા છે, લાઈક આ સમદ્વિપાર્શ્વીય છે એક્ઝેક્ટલી જોઈએ તો જે આપણો પ્રથમ પ્રકાર છે. તો હવે જોવા જઈ રહ્યા છે પરાગરજ ચતુષ્કના પ્રકાર તેની ગોઠવણીના આધારે. તો સમદ્વિપાર્શ્વીય એટલે એક્ઝેક્ટલી જેમાં જે ચાર બન્યા છે તે બંને એકબીજાને લેટરલ સાઈડ પાર્શ્વીય બાજુ બાયલેટરલ સિમેટ્રીથી જોડાણમાં હોય. આવી જ રચના જો હોય તો એને સમદ્વિપાર્શ્વીય પ્રકારનું પરાગરજ ચતુષ્ક કહેવાશે, રાઈટ. પછી એક આવે છે સન્મુખ ચતુષ્ક. સન્મુખ ચતુષ્કમાં લગભગ આ રીતે ગોઠવણી તમને જોવા મળશે. ચાર જે પરાગરજો છે તેમાં બે વચ્ચે એકબીજાને સમાંતરે ગોઠવાયેલી હોય ને બાકીની બે તેને કાટખૂણે ગોઠવાયેલી હોય. તો આવી જો અરેન્જમેન્ટ હોય તો એને સન્મુખ પ્રકારનો પરાગરજ ચતુષ્ક કહી શકાય, જે લાક્ષણિક રીતે મેગ્નોલિયા વનસ્પતિમાં જોવા મળે છે. તો વનસ્પતિનું નામ યાદ રાખીએ. હજુ એક આકાર છે ટી આકાર. ટી આકારમાં આ રીતે જોવા મળે, જાણે ટી બનતો હોય. તો બે જે છે તે સમદ્વિપાર્શ્વીય ગોઠવાય અને એને બાકીની જે બે છે તે લંબ અક્ષે ગોઠવાય, લાઈક આ રીતે. અને ગોઠવવા માટે સ્વાભાવિક છે વચ્ચે એની પાસે જે સ્ટિકી મટીરીયલ નું મેં તમને નામ કીધું છે, શું કીધું બેટા? કેલોઝ. કેલોઝ દ્રવ્યથી બધી પરાગરજ સંપર્કમાં રહીને આવા ચતુષ્કનું સર્જન કરતી હોય છે. તો ટી આકારનું જે જોવા મળે છે આપણને એરિસ્ટોલેચિયા નામની એક લાક્ષણિક વનસ્પતિમાં. લાસ્ટ પ્રકાર છે રેખીય ચતુષ્ક. રેખીયમાં બધા બેટા રેખીય જોવા મળે. ચારે ચાર એક જ રેખામાં કેલોઝ નામના દ્રવ્યથી સંપર્કમાં હોય જે જોડાયેલા હોય છે, લાઈક ધીસ, રાઈટ. અને આપણને લાક્ષણિક રીતે જોવા મળે છે હેલોફિયા. તો અહીં આપણે જોઈ રહ્યા છે કે જે ચતુષ્ક બને છે ચારે ચાર પરાગરજ લઘુ બીજાણુ એકબીજા સાથે સંપર્કમાં રહે છે. સંપર્કમાં રહેવા માટે પણ અલગ અલગ ગોઠવણી દર્શાવી શકે, જેના આધારે આ પરાગરજ ચતુષ્કના આપણે પ્રકાર નક્કી કર્યા. હવે આ જે ચતુષ્ક છે બેટા તે એમને એમ રહેવા દેવાય નહીં. જ્યારે સ્ફોટન થવાનું છે તે સ્ફોટન થતા પહેલા અંદરની બધી પરાગરજ મુક્ત થઈ ગયેલી હોવી જોઈએ. તે ચતુષ્કમાંથી અલગ અલગ થઈ ગયેલી હોવી જોઈએ. તો હવે એ કામ કરે કોણ? એ કામ માટે હવે યાદ કરો, મેં તમને જે સ્તર પર બહુ જ ફોકસ કરાવ્યું છે, જેને કીધું છે બહુ જ મહત્વનું કામ કરે છે તેવું પોષક સ્તર. તો હવે જેટલું પણ સજાવટ મારે કરવાની છે પરાગરજની, કે જેથી હવે તે બહાર જાય માર્કેટમાં તો કોઈ પરાગરજ એને ના નહીં પાડી શકે, ના તો નહીં ચાલે. તો એટલો બધો ડેકોરેટ કરીને મોકલવાની જવાબદારી અહીં એના પોષક સ્તરની આવે છે. તો હવે જોઈએ કયા કાર્યો અન્ય પોષક સ્તર કરે છે. તો આ જે પરાગરજ ચતુષ્ક બેટા છે આપણી પાસે, તેમાં જે કેલોઝ નામનું દ્રવ્ય છે, એ કેલોઝ નામના દ્રવ્ય પર કેલેઝ ઉત્સેચક ને મુક્ત કરે છે આ પોષક સ્તર. તો આ જે ફંક્શન છે તે ટાપેટમ નું છે. કોનું બેટા? ટાપેટમ સ્તર અથવા પોષક સ્તર. જે ન હોત તો આ કદાચ સંભવ બનત નહીં.
તે કેલેસ ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે, કેલોઝ દ્રવ્યનું વિઘટન પ્રેરે છે અને એ થવાને કારણે કેલોઝ દ્રવ્ય ઓગળી જાય છે અને બધી જ પરાગરજ બધા લઘુ બીજાણુ એકબીજાથી છૂટા પડી જાય છે, મુક્ત થઈ જાય છે. બરાબર, બહુ મહત્વનું એક કામ કર્યું. હવે આ જે લઘુ બીજાણુ મુક્ત થયા છે તેની દિવાલની ફરતે બહુ અગત્યની એક રચના યુબિસ્ક કાય નું નિર્માણ થાય છે. શું છે યુબિસ્ક કાય? તો યુબિસ્ક કાય એ સ્પોરોપોલેનિન નું બનેલું હોય છે અને સ્પોરોપોલેનિન રાસાયણિક રીતે કેરોટીનોઇડના પોલિમર. શું આ વસ્તુની જરૂર હતી બેટા? યસ, ડેફિનેટલી. સ્પોરોપોલેનિન એક રેઝિસ્ટન્ટ દ્રવ્ય તરીકે છે અને જો એની જમાવટ પરાગરજ આજુબાજુ થશે તો પરાગરજની પોતાની રક્ષણાત્મક જે ભૂમિકા એને મેનેજ કરવાની છે તે માટે આ એક ઘર્ષણ અવરોધક અથવા તમામ રીતે એક અવરોધક દ્રવ્ય તરીકે તેની ફરતે હાજર રહેશે. એવું છે આ યુબિસ્ક કાય. તો એનો પણ સ્ત્રાવ કર્યો છે કોણે? ટાપેટમ. તો જોઈ રહ્યા છો કેવી રીતે ટાપેટમ અગત્યના કાર્ય બજાવી રહ્યું છે. તો સૌથી પહેલા તો ચતુષ્કોમાંથી અલગ કરી એના માટે કેલેસ ઉત્સેચકનો સ્ત્રાવ કર્યો, પછી યુબિસ્ક કાયનો સ્ત્રાવ કર્યો. હવે યુબિસ્ક કાય જે સ્પોરોપોલેનિન દ્રવ્ય છે તે પહેલા સમજી લો પોષક સ્તર પોતાની જૈવ રાસાયણિક ક્રિયાઓ દરમિયાન પોતાની અંદર સર્જન કરાવી લેશે અને જરૂર પડે ત્યારે તેનો બહાર રિલીઝ કરશે અને જે રિલીઝ થાય છે તે પછી પરાગરજની ફરતે આવીને ગોઠવાઈ જાય, જામી જાય છે, જેને આપણે પછી યુબિસ્ક કાય નામ આપી શકીએ. અને રાસાયણિક રીતે શેના બનેલા છે? તો સ્પોરોપોલેનિન દ્રવ્યના બનેલા છે. હજુ કામ પૂરું થયું નથી. સ્પોરોપોલેનિન બની ગયા પછી હવે એને હેન્ડસમ બનાવવાનું છે. આપણી પરાગરજ હેન્ડસમ હોવી જોઈએ એવું દરેક વનસ્પતિ વિચારે, જેને કારણે બીજી કોઈ પરાગરજને કોઈ પરાગસન ના પાડે પણ આપણી પરાગરજને તે પરાગસન ઈઝીલી હોંશે સ્વીકારી લે. તો એ માટે એની ફરતે એને બ્યુટી પાર્લરમાં લઈ જવાના છે પરાગરજને. ત્યાં એને બ્યુટી કિટ આપવાની છે અને બ્યુટી કિટ આપીને તેને ડેકોરેટ કરવાનો છે. એવું જ કામ અહીંયા આપણે પોલેન કિટ આપીને પોલેન ગ્રેઇન એટલે કે પરાગરજને ડેકોરેટ કરીશું. પણ એ કિટ આપવાનું કામ પણ કરે છે કોણ? ટાપેટમ અગેન. તો આ પોલેન કિટ નું જે કોન્સેપ્ટ લઈને આવે છે બેટા એ પણ કાર્ય ટાપેટમનું છે. શું છે એક્ઝેક્ટલી આ પોલેન કિટ? તો પોલેન કિટ રાસાયણિક રીતે લિપિડ અને કેરોટીનોઇડ બે દ્રવ્યોની બનેલી હોય છે. આ પોલેન કિટને યુબિસ્ક કાયના પણ પડની બહાર જમાવવામાં આવે છે. કોની ફરતે? પરાગરજની ફરતે. તેમાં મોસ્ટલી તમે જોઈશો બે પ્રકારના દ્રવ્ય છે, લિપિડ છે અને કેરોટીનોઇડ. લિપિડ છે તે સ્ટિકી સરફેસ પ્રોવાઇડ કરે, કેરોટીનોઇડ એ રંજક દ્રવ્ય તરીકે આકર્ષણ પૂરું પાડે. તો બેસિકલી કેરોટીનોઇડ્સ યલો કલરના પિગમેન્ટ્સ હોય તેના કારણે પરાગરજ પર આવો યલો કલરનો અપિયરન્સ આવે અને અપિયરન્સ શું થાય? એ કીટકોને આકર્ષે. તો એ હિસાબે કીટક દ્વારા તેનું પરાગનયન થોડું ઈઝીલી થઈ જાય. તો આ પોલેન કિટના ફાયદા જો વન બાય વન આપણે લેતા જઈએ તો તેની ફરતે જે લિપિડનું સ્તર છે તે તેને યુવી સામે રક્ષણ આપશે. એનો આકર્ષક જે રંગ છે તે કીટકોને આકર્ષણ આપશે. એની જે તૈલી સપાટી છે તેનાથી તે કીટકના શરીર ઉપર ચોંટી રહેવામાં સફળતા પ્રાપ્ત કરશે. તો આટલા બધા રીઝન થી પોલેન કિટ મદદરૂપ બને છે. પણ ખાસ અહીંયા જરા ફોકસમાં બેટા લેવું, આ પોલેન કિટની જરૂર માત્ર કીટક પરાગિત વનસ્પતિમાં જ રહેશે. ઓકે, બધી વનસ્પતિમાં કદાચ પોલેન કિટ બનાવવાની જરૂર પડશે નહીં. તો દરેક જગ્યાએ ટાપેટમ આ કાર્ય કદાચ નહીં કરે, પરંતુ આ જે બે કાર્યો આપણે પહેલા ડિસ્કસ કરી ગયા તે કમ્પલસરી કરે. કેલેસ નો સ્ત્રાવ કરવાનો અને યુબિસ્ક કાયનો સંશ્લેષણ કરવાનું. પણ ટાપેટમ પોલેન કિટનું સર્જન માત્ર એવી વનસ્પતિઓ કે જેમાં કીટક દ્વારા પરાગનયન પોસિબલ થતું હોય ત્યાં જ કરશે, બાકી જગ્યાએ નહીં. આપણે લઘુ બીજાણુજનનના છેલ્લા સ્ટેપ જેની સાથે આપણે એક લાક્ષણિક લઘુ બીજાણુ અલગ અલગ બની જાય એને સ્ટડી કરીશું અને કેવો દેખાય છે એની રચના આંતરિક રીતે કેવી છે તેના પર નેક્સ્ટ ટોપિક લઈશું, લાક્ષણિક પરાગરજની રચના. એ પહેલા અહીંયા બહુ ખાસ વેરી ઇમ્પોર્ટન્ટ તૈયાર કરશું ટાપેટમના પોષક દ્રવ્ય આપવાના જે કાર્ય છે તેના સિવાયના કાર્યો જે અતિ અગત્યના રહ્યા હતા અને આ જે કાર્યોને છેલ્લે સુધી બજાવવાના હતા બેટા, અને આથી જ
પોષક સ્તર જલ્દી અથવા ઝડપથી વિઘટન પામે તે જરા પણ હિતાવહ નથી અને આથી જ તો આજકાલની આધુનિક જે વનસ્પતિઓ છે તેના પોષક સ્તરને આપણે સ્ત્રાવી પ્રકારનો ગ્રંથિમય પ્રકારનો પોષક સ્તર રાખ્યો છે જેથી આ બધા કાર્યો કરવા માટે પણ છેક સુધી હાજર થઈ શકે બરાબર તો જઈશું આગળના ટોપિકમાં લાક્ષણિક પરાગરજનો ડાયાગ્રામ એની રચના શું છે કેવો દેખાય છે તો ટિપિકલી તમારી નજર સામે તમે જોઈ રહ્યા છો એક પરાગરજ મેં બતાવી છે એની પ્રોબેબલી સાઈઝ જે હોય છે તે 25 થી 50 માઇક્રોમીટર ઓકે બેટા ઓન એન એવરેજ આપી રહ્યો છું વનસ્પતિ થોડી વેરીએશન થાય ઓકે તો એવરેજ સાઈઝ એની 25 થી 50 માઇક્રોમીટર નો વ્યાસ ધરાવે છે બે સ્તરો ધરાવે છે બહારનું સ્તર જેને પરાગરજ બાહ્ય આવરણ કહીએ તો એક બીજું સરસ નામ છે એને એક્ઝાઇન પણ કહેવાશે અંદરનું આવરણ જેને પરાગરજ અંતરાવરણ અથવા ઇન્ટાઇન પણ કહેવાશે બંને આવરણની વિશેષતા શું છે તો એક્ઝાઇન એ બીજું કંઈ નથી જેમ આગળ આપણે જોઈ ગયા છે યુવિસ્ટ કાળ નું જમાપણું જે છે પરાગરજની બહાર તે જ તેનું આ એક્ઝાઇન સ્તર તૈયાર કરે છે તો ત્યાં આપણને જોવા મળવાનું છે સ્પોરોફોલિન અને થોડી માત્રામાં ક્યુટીન જે પણ એક રેઝિસ્ટન્ટ મટીરીયલ તરીકે રોલ આપી શકે તે બંનેની હાજરી હોય છે અને આ જે ઘટકો છે તે જૈવ અવિઘટનીય હોય છે બાયોડિગ્રેડેબલ હોતા નથી ને કદાચ એને જ કારણે આ જે પરાગરજો દૂર સુધી જઈને લાંબા ગાળા સુધી પોતાની જીવંતતા પોતાની વાઇટાલિટી પોતાની વાયબિલિટી જાળવી રાખી શકે છે મેન્ટેન કરી રાખી શકે છે અને એના જ જીવાશ્મીઓ પણ આપણને મળી આવે કે ઘણી જગ્યાએ તે એકચ્યુઅલી ડિસ્ટ્રોય થઈ ગયા હોય ને ખડકોમાંથી પેટ્રોલિયમ અને કોલસા જેવા ઈંધણના સ્વરૂપો જે મળી આવે છે તે અલ્ટિમેટલી તેની હાજરીને ટ્રેસ કરે છે કે સ્પોરોપોલેનિન દ્રવ્યને લીધે તેઓ લાંબા સમય સુધી વિઘટન પામી શક્યા નહીં રાઈટ તો એક્ઝાઇન સ્તર એ હિસાબે ખૂબ જ સખત મજબૂત અને વેગી હોય છે બેટા જોઈ શકો છો તમે આ રીતે વેગી છે અલંકારિક હોય છે અંદરનું જે સ્તર જે ઇન્ટાઇન તે પેક્ટોસેલ્યુલોઝ નું બનેલું હોય છે બે મટીરીયલ છે અંદર પેક્ટિન અને સેલ્યુલોઝ બોથ આર ધી સેકેરાઇડ્સ કાર્બોહાઈડ્રેટ નું બનેલું એક્સક્લુઝિવ ફોર્મ છે અને આ હિસાબે એની અંદર કોષ કેન્દ્રની પણ હાજરી જોઈએ કમ્પેરેટિવલી ઘણું મોટું હોય કારણ કે હજુ પરાગરજને ઘણા કામ કરવાના છે બેટા ફલન તબક્કામાં અથવા પૂર્વ ફલન તબક્કામાં બી હજુ ઘણા કામ છે કારણ કે પરાગરજ કદાચ તમારા દિમાગમાં એવું છે જો ઉપર છેલ્લું ભણ્યા હોય તો કે પરાગરજ પોતે જન્યું છે બોલો કેટલાના દિમાગમાં એવું છે કોઈના દિમાગમાં તો એ વસ્તુ એકદમ ખોટી છે બેટા આ પોતે નરજન્યુ નથી તે નરજન્યુ જનક છે નરજન્યુનો વાહક છે તે ખાલી વહન કરવા માટેનો એક માધ્યમ છે તે પોતે નરજન્યુ નથી તો આ પરાગરજની રચનામાં આગળ જઈએ કે તેના જે બંને સ્તરો છે તેમાં કેટલીક જગ્યાએ પ્રભાવી છિદ્રો જોવા મળે એ છિદ્રો છે અંદર સુધી એક્સટેન્ડ થયેલા હોય બંને સ્તરોને ભેદીને એક્ઝાઇનને પણ અને ઇન્ટાઇનને પણ આ જે છિદ્ર છે તેને નામ આપીએ છીએ આપણે જનન છિદ્ર અથવા જમ્પ હોલ ઇન ઇંગ્લિશ એને કહેશે જમ્પ હોલ જનન છિદ્ર આ જનન છિદ્ર ખાસ રચના શા માટે છે બેટા કારણ કે તેમાંથી જ પરાગ નલિકાનો ઉદ્ભવ થવાનો છે કારણ કે પરાગ નલિકાનું સર્જન છે અલ્ટિમેટલી કામ કોનું તો અંદરના સ્તરનું છે ઇન્ટાઇન એ ઇન્ટાઇનના સ્તરમાં એક ચોક્કસ પ્રોજેક્શન બહિરુદ ભેદ ઉદ્ભવે છે અને તેમાં એક લાંબી આવી એક્સટ્રુઝન રચના તૈયાર થતા તેમાંથી નલિકા જેવી રચના બનતી જશે અને એ નલિકાને બહાર નીકળવા માટે જે માર્ગ જોઈએ છે તે જનન છિદ્ર પ્રોવાઈડ કરે છે તો જનન છિદ્રોની બેટા સંખ્યાને આધારે પણ એક નાની થિયરી છે નીટ માટે ઓઆરએમપી થઈ શકે ધ્યાન આપજો પાણી પીવા ગયા તો પાછા આવી જજો તો એની સંખ્યાના આધારે બે પ્રકારના આપણે પરાગરજ લઈ શકીએ યુનિકોપ્લેટ પ્રકારની પરાગરજ અને ટ્રાઇકોપ્લેટ પ્રકારની પરાગરજ વંચાઈ રહી છે બેટા યુનિ એટલે સિંગલ ટ્રાય એટલે ત્રણ બસ વેરી ઈઝી યુનિકોપ્લેટ અને ટ્રાઇકોપ્લેટ યુનિકોપ્લેટ એવી પરાગરજ જેમાં એક જ જનન છિદ્ર હોય મતલબ અહીંયા જે ડાયાગ્રામમાં તમે જોઈ રહ્યા છો મેં ત્રણ દર્શાવવા પ્રયાસ કર્યો છે બરાબર પણ અહીં એવી કન્ડિશન છે જેમાં માત્ર એક જ છિદ્ર હશે અને એ એક જ છિદ્રનો ઓપ્શન છે પરાગરજ પાસે કે જ્યાંથી તે પોતાની પરાગ નલિકાને બહાર નીકાળી શકે બહાર એને એક્સટ્રુડ કરાવી શકે બરાબર
તો આવા યુનિકોપ્લેટ સાથેની પરાગરજ સામાન્ય રીતે એક દળી વનસ્પતિઓ ધરાવે. કારણ કે એક દળી વનસ્પતિમાં બીજું પણ આપણે લોજિક ભણશું કે તેમાં સંભવતઃ પ્રાણીઓ દ્વારા પરાગનયન બહુ જ ઓછા કેસમાં થાય. મોટે ભાગે તે અજૈવિક ઘટકો અથવા વાહકો દ્વારા જ પરાગનયન પામે, જેમ કે હવા છે, પાણી છે, વગેરે વગેરે. પણ દ્વિદળીમાં જશો તો ત્યાં લગભગ બધા જ પરાગવાહકો એક્ટિવેટ રહેતા હોય છે. તો એ સંદર્ભે જોઈએ તો અહીંયા કદાચ એટલી જટિલ રચનાની પરાગરજની જરૂર નથી. આથી ત્યાં એક સિંગલ જનન છિદ્રની હાજરી હોય અને એવા જનન છિદ્ર સાથેની પરાગરજ એક દળીમાં જોવા મળે છે, જે એને નામ આપશું યુનિકોપ્લેટ. સિમિલરલી આ સમજાઈ ગયું હશે તમને ઓટોમેટિકલી ટ્રાઇકોપ્લેટ, જેમાં 3 જનન છિદ્રો જોવા મળે છે અને આ હિસાબે વધુ જટિલતા ધરાવતી દ્વિદળી વનસ્પતિઓમાં હાજર હોય છે. તો આ જનન છિદ્રના બેઝ પર પરાગરજની રચનામાં આપણે જોઈ ગયા કેટલા છિદ્ર છે તેના આધારે બે પ્રકારના પરાગરજ ડિસાઈડ કરશું થિયરીમાં, યુનિકોપ્લેટ પ્રકાર અને ટ્રાઇકોપ્લેટ પ્રકારના જનન છિદ્ર સાથેની પરાગરજ